નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। વિજાપુર ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા વિકાસ સમિતિની વિજાપુર ખાતે મીટિંગ મળી। આ મીટિંગમાં વિજાપુર શહેર તેમજ તાલુકામાંથી ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા। આ મીટિંગમાં ક્ષત્રિય ઠાકોર સમાજમાં આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમો તેમજ સમાજના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી। વિજાપુર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 26 ઓગસ્ટ મંગળવારના રોજ ઓબીસી અનામત વર્ગીકરણને લઈ વિજાપુર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે। વિજાપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું મહાસંમેલન ટૂંક સમયમાં યોજાશે। ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ મીટિંગમાં જણાવ્યું કે ક્ષત્રિય ઠાકોર સમાજના મહાસંમેલનમાં વિજાપુરના રાજકારણને લઈ મોટી જાહેરાત કરવામાં આવશે। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ, વિજાપુરથી। જે આજે મહેશજીએ જે 3 મુદ્દા કીધા એના પરથી અને જે ભરતજીએ વાત કરી એ ખરેખર ઠાકોર સમાજને અન્યાય થયેલો છે એ મુદ્દા બરાબર છે। અને એ મુદ્દામાં અમારો જે વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ છે એ બધા સાથે છીએ અને હું પણ એમને બહુ સપોર્ટ કરીશ। આજરોજ જે મીટિંગ મળી એમાં મહેશજીએ 3 મુદ્દા મહત્ત્વના જણાયા। એમાં એક મુદ્દો હતો રાજકીય। હવે વિજાપુર તાલુકાની અંદર રાજકીય રીતે ઠાકોર સમાજનો ખૂબ ઘોર અન્યાય થઈ રહ્યો છે। એ બાબતે અમે આગળ ઉપર અવારનવાર મિટિંગો કરી હતી, પણ આ રાજકીય રીતે અમને કોઈ રિસ્પોન્સ મળે નહીં। તો એના અનુસંધાને આવનાર સમયમાં અમે એક મોટું સંમેલન કરી અને આ ઠાકોર સમાજને થતો ઘોર અન્યાય બાબતે એક મોટો રાજકીય નિર્ણય લેવા જઈ રહ્યા છીએ। તે જે તે સમયે સંમેલન થાય ત્યારે જાહેર કરવામાં આવશે। આજ મીટિંગ વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા વિકાસ સમિતિના બેનર નીચે કરવામાં આવી। એમાં મુખ્ય 3 મુદ્દા માટેની ચર્ચા કરવામાં આવી। એ એજન્ડા પ્રમાણે પહેલો મુદ્દો કે આવનાર સમયમાં વિજાપુર તાલુકામાં જે પૂરા ગુજરાત રાજ્યમાં ઓબીસી વર્ગીકરણની જે માગ ઉઠી છે એમાં અમારા બેનર નીચે અને વિજાપુર ઠાકોર સમાજના જોડે રહી અમે મંગળવારે 11:30 વાગે મામલતદાર કચેરીમાં એક આવેદનપત્ર પાઠવીશું 27% અનામત ઓબીસી માટે। બીજા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી? બીજો મુદ્દો કે સપ્ટેમ્બર મહિનામાં વિજાપુર તાલુકામાં ઠાકોર સમાજ મોટું એક સંમેલન યોજવા જઈ રહ્યો છે। એ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી અને ચર્ચા વિચારણા કરી। અને ત્રીજો મુખ્ય મુદ્દો કે વિજાપુર તાલુકા જે આ એકતા વિકાસ સમિતિના નેજા હેઠળ એક રાજકીય મહત્ત્વનો એક મોટો મુદ્દો નિર્ણય લેવામાં આવશે। એ નિર્ણય કેવો રહેશે અને એમાં શું આયોજન રહેશે ખાસ કરીને? એ હું આપને હાલ જણાવી શકું તેમ નથી। ઉતાવળ બળી પગલું હશે। આવનાર સમયમાં ટૂંકા સમયમાં